રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે। લોકગાયક મીરા આહિરનો સિવિલ હોસ્પિટલ તંત્ર પર આરોપ। ભાઈને ઇમરજન્સી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જો કે કેસની ગંભીરતા છતાં 45 મિનિટ સુધી કોઈએ કેસ ન લીધાનો આક્ષેપ તેઓએ કર્યો છે। ડોક્ટર અને સ્ટાફે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યાનો આરોપ તેઓએ લગાવ્યો છે। તેઓએ કહ્યું છે કે મને કહ્યું કે દાખલ નહીં કરીએ, તારાથી થાય કરી લે। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જો કે આરોપ ફગાવ્યા છે। તેઓએ કહ્યું છે કે દર્દીને યોગ્ય સારવાર જ અપાઈ હતી। દર્દીના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હોવાનો પણ સિવિલ તંત્રનો આક્ષેપ છે। રજિસ્ટ્રેશન પ્રોસેસ વખતે પરિવારોએ હોબાળો કર્યો હતો। પરિવારે જાહેર કરેલો વિડીયો અધૂરો હોવાનું પણ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું। તો મીરા આહિરનો આક્ષેપ છે કે તેમના ભાઈને માથામાં વાગ્યું હતું। ઇમરજન્સી સારવારની જરૂર હોવા છતાં 45 મિનિટ સુધી કેસ દાખલ ન કરાયો, અને જ્યારે તેમણે આ અંગે સવાલો પૂછ્યા તો સ્ટાફે ગેરવર્તન કર્યું। ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે છે। હવે શું કરવાની? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર એટલે એને મગજમાં લાગ્યું, મગજમાં ખબર પડે। બોલાવજો સિક્યુરિટીને ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 સ્ક્વેરમાં બેન શું બોલ્યા? 14 શબ્દ બોલ્યા। સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા। 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા, કોઈ કેસ ના લખ્યો। પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે, આવો જવાબ મળે અમને। પછી અમે અમારી હાથે લઈ ગયા, પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો। તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન, મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે, અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે। ફાઇલ એની તો મીરા આહિરે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને સિવિલ હોસ્પિટલ પાસે જવાબ માંગ્યો છે કે હોસ્પિટલ લોકોની સેવા માટે છે કે બીજા કોઈ માટે? સામાન્ય માણસો સાથે આ રીતનું વર્તન શા માટે કરાય છે? ઇમરજન્સી સારવારની જરૂર છતાં સિવિલનો સ્ટાફ નિરાતે કામ કરતો હોવાનો અને લોકો સાથે અભદ્ર વ્યવહાર કરતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે। અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે ની? હા બોલાવો। ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ? સમજાવો। અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ છે એટલે તને હડકાવું નહીં। રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધાય ઉપર આવશે, ત્યારે કોણ જવાબ દેશે? અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? ફાઇલ એની પાસે જો કે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ દર્દીના સંબંધીના તમામ આક્ષેપો ફગાવ્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે દર્દી 1:53 કલાકે હોસ્પિટલમાં આવ્યા હતા અને તરત જ દર્દીને ઇમરજન્સી વિભાગમાં સારવાર આપવામાં આવી હતી। ત્યારબાદ દર્દીને ગંભીર ઈજા ન હોવાથી ડોક્ટર્સે દર્દીને વોર્ડમાં દાખલ થવા સલાહ આપી, પરંતુ દર્દીના સંબંધીઓએ હોબાળો કરીને ફાઇલમાં રજિસ્ટ્રેશન પણ ન કરવા દીધું। પરિવારે જાહેર કરેલા વિડીયો અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે પરિવારે અધૂરો વિડીયો જાહેર કર્યો છે। દર્દીના સંબંધીઓએ હોબાળો કરીને સારવાર ન આપવા દીધી હતી। મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે। આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી। સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી, ફક્ત કાનાભાઈ નામ લખ્યું। એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે
ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું. એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડૉક્ટરોનું હોય છે, જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ. દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે, એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે. પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે, દર્દી વાતચીત કરતું હતું, દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું.